નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। ખેડૂત મિત્રો તૈયાર રહેજો, આ તારીખથી આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશનનો નવો રાઉન્ડ શરૂ થશે। તો ગુજરાતના ખેડૂતો માટે હાલ અત્યારે ખુશીના સમાચારો આવ્યા છે, કારણ કે મિત્રો ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે ખેતીવાડી વિભાગની વિવિધ મિત્રો સહાયકારી યોજનાઓનો લાભ ખેડૂતો સરળતાથી પહોંચાડવા માટે આગામી 27 તારીખથી આઈ ખેડૂત પોર્ટલ ફરીથી મિત્રો શરૂ કરવામાં આવશે અને આ પોર્ટલ આગામી 26 તારીખ સુધી ખુલ્લું મૂકવામાં આવશે। એટલે કે મિત્રો 1 મહિનાનો સમયગાળો રહેવાનો છે, જેમાં ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। આઈ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો વિવિધ સહકારી અને સહકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે, જેમાં ખાસ કરીને મિત્રો કૃષિ સાધનોની ખરીદી, ટ્રેક્ટર સહાય યોજના, ટંપક સિંચાઈ યોજના, ગોડાઉન બનાવવા માટેની સહાય અને અન્ય ખેતીમાં અન્ય સાધનો પર મળતી સબસિડીનો પણ સમાવેશ થાય છે। એટલે કે મિત્રો તમામ સબસિડી ખેતરની અંદર મળે છે તેમનો પણ આમની અંદર સમાવેશ થાય છે। રાજ્યના તમામ ખેડૂતો આ પોર્ટલના માધ્યમથી ઘરે બેઠા અથવા તો મિત્રો ગ્રામ્ય પંચાયતના VCE મારફતે અરજી કરી શકશે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો દર વર્ષે ખેડૂતો માટે બજેટ ફાળવવામાં આવે છે અને તે મુજબ મિત્રો વિવિધ ઘટકોમાં આ સહાય આપવામાં આવે છે। આ વર્ષે પણ મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો આ પોર્ટલનો લાભ લઈ શકે તે માટે સરકારે આયોજન કર્યું છે અને જે ખેડૂતો મિત્રો અગાઉ આ લાભ લેવાથી બાકી રહી ગયા હતા તેઓ પણ મિત્રો આ નિર્ધારિત સમયે મર્યાદામાં પોતાની અરજી સબમિટ કરી શકશે, એટલે કે મિત્રો લાભ લઈ શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ સ્થળોએ મિત્રો પ્રાથમિકતાના ધોરણે અપાશે 5 દિવસમાં PNG। મિત્રો દેશમાં પેટ્રોલ અને ડીઝલ અને ગેસના પુરવઠાને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મિત્રો હવે કેન્દ્ર સરકારે હાલ અત્યારે સ્થિતિ સ્પષ્ટ કરી છે। સરકારે મિત્રો ખાસ કરીને પૂછ્યું છે કે દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠો મિત્રો સંપૂર્ણપણે સામાન્ય છે। તો આ સાથે જ મિત્રો ગેસ વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવા માટે નેચરલ ગેસ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ મિત્રો ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર 2026 લાગુ કરવામાં આવ્યો છે। પેટ્રોલ ડીઝલની તમામ મિત્રો રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કામ પણ કરી રહી છે, તો લોકોએ મિત્રો ગભરાઈને વધુ ખરીદી કરવાની જરૂર નથી, કારણ કે મિત્રો સ્ટોક પૂરતો રહેલો છે। ઉપરાંત મિત્રો CNG અને PNG ના ઘરગથ્થુ PNG અને મિત્રો ટ્રાન્સપોર્ટ માટે પણ CNG નો પુરવઠો 100% જાળવી રાખવામાં આવ્યો છે। ઔદ્યોગિક વપરાશ માટે ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકોને તેમની સરેરાશ વપરાશના 80% સુધી ગેસ સપ્લાય આપવામાં આવી રહ્યો છે, જેથી મિત્રો આર્થિક ગતિવિધિઓ અટકે નહીં। તો ખાસ કરીને મિત્રો સરકારે પાઇપલાઇન નેટવર્ક વિસ્તારવા માટે નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે। રહેણાંક શાળાઓ, છાત્રાલયો અને મિત્રો સામુદાયિક રસોડા જેવા મિત્રો સ્થળોએ હવે પ્રાથમિકતાના ધોરણે માત્ર 5 દિવસમાં PNG કનેક્શન આપવામાં આવશે। ખાસ કરીને મિત્રો PESOને નિર્દેશ પણ આપવામાં આવ્યો છે કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન CGD ને લગતી પણ મિત્રો અરજીઓનો નિકાલ મિત્રો 10 દિવસની અંદર કરવાનો રહેશે। તો એક જ દિવસમાં મિત્રો 9046 નવા PNG કનેક્શન આપીને રેકોર્ડ બનાવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું છે મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના, ખેડૂતોને કેવી રીતે મળે છે મિત્રો આમનો લાભ જાણી લેજો। દેશની અડધાથી વધુ વસ્તી હજુ પણ ખેતી ઉપર નિર્ભર છે, પરંતુ ખેડૂતોનું જીવન મિત્રો સરળ નથી। તેઓ ખેતરોમાં ઘણી મહેનત કરે છે, પરંતુ હવામાન ક્યારે પણ ખરાબ થશે તેની કોઈ ગેરંટી નથી। તો ક્યારેક મિત્રો અતિશય વરસાદ પડે છે, તો ક્યારેક મિત્રો બિલકુલ નહીં અને ક્યારેક કરાકે વાવાઝોડા આખા પાકને નાશ કરે છે। તો આવી સ્થિતિની અંદર ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મિત્રો નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવી। તો ગભરાવાની મિત્રો કોઈ જરૂર નથી, સરકાર આવી પરિસ્થિતિઓની અંદર ખેડૂતોને સહાય પૂરી પાડે છે, એટલે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી રહી છે। આ યોજના માત્ર નુકસાનની ભરપાઈ જ નહીં, પરંતુ મિત્રો ખેડૂતોની આવકને સ્થિર કરવામાં પણ મદદ કરે છે અને જરૂર પડે તો લોન મેળવવાની સુવિધા આપે છે।
હવે પ્રશ્ન એ છે કે મિત્રો તેમનો લાભ કેવી રીતે મેળવવો? તો ખાસ કરીને મિત્રો તમને જાણી દઈએ કે આ યોજનાની અંદર વ્યાપ મિત્રો એટલો વિશાળ રાખવામાં આવ્યો છે કે શક્ય તેટલો ખેડૂતો ભાગ લઈ શકે. ખાસ કરીને મિત્રો આમની અંદર મિત્રો વાવણીમાં નિષ્ફળતા, જેમ કે મિત્રો ઓછો વરસાદ અથવા તો ખરાબ હવામાન, દુષ્કાળ, પૂર, જીવાતો અથવા તો તોફાન જેવા ઊભા પાકને નુકસાન અને લલણી પછી 14 દિવસ સુધીનું નુકસાન, જેમ કે મિત્રો વરસાદ અથવા તો ચક્રવાત, સ્થાનિક આફતો જેમ કે પાણી ભરાવું અથવા તો ભૂસ્ખલન, જો કે કેટલીક બાબતો આવરી લેવામાં પણ આવતી નથી. તો ઈરાદાપૂર્વકનું નુકસાન, યુદ્ધ કે અસામાન્ય સંજોગો, પ્રીમિયમ પણ ખૂબ જ ઓછું નથી. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર ખેડૂતોને ટેકો દેવામાં આવે છે. એટલે કે મિત્રો જે પણ ખેડૂતોને આમાંની અંદર જે પણ નુકસાન થાય છે તો પાક વીમાની યોજનાની અંદર ખેડૂતોને મિત્રો આમાં સહાય મળે છે. એટલે કે મિત્રો તમે જો આ યોજનાની અંદર ફોર્મ ભરેલું છે અને તમે મિત્રો ટાઈમસર પ્રીમિયમ મિત્રો ભરેલું છે તો તમે ખાસ કરીને મિત્રો આ વરસાદ, પૂર, દુકાળ કે મિત્રો અતિશય કોઈ પણ વસ્તુ થાય તો તેનાથી મિત્રો તમારે ડરવાની જરૂર નથી. તેની જગ્યાએ મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની મહિલાઓને પણ મળશે મહિને દર મહિને 1000 રૂપિયાની સહાય. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દર મહિને 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા આપે છે. જો એક ઘરમાં 3 મહિલાઓ હોય તો ત્રણેયને અલગ અલગ 1000 રૂપિયા મળે છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને પણ અપીલ કરી કે ગુજરાતમાં પણ આપની સરકાર બનાવો. તો અહીં પણ મિત્રો દરેક મહિલાના ખાતાની અંદર દર મહિને ₹1000 રૂપિયા જમા થવાના શરૂ થઈ જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ ભરાવતા પહેલા વાંચી લો. યુદ્ધની વૈશ્વિક સ્થિતિ વચ્ચે પેટ્રોલ ડીઝલને ગુજરાતીઓને ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં આવેલા મિત્રો નાયરના પેટ્રોલ પંપ સંચાલકોએ મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીક્યો છે. તો પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3 નો વધારો ઝીક્યો છે. તો બીજી તરફ મિત્રો સરકારી કંપનીઓ એટલે કે મિત્રો IOCL, BPCL, HPCL હજુ કોઈ વધારો કર્યો નથી. આથી મિત્રો જો તમે નાયરાના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મિત્રો ભરાવો છો તો વધારાના તમારે ₹5 ચૂકવવા પડશે. ગુજરાતમાં પેટ્રોલ ₹94 આસપાસ અને ડીઝલ ₹90 આસપાસ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદ બોલાવશે ભૂકા. આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. 28 માર્ચથી મિત્રો નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં વાતાવરણમાં પલટાની આગાહી કરી છે. 29 માર્ચથી મિત્રો કચ્છ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત સહિત મિત્રો રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ માવઠું થવાની શક્યતાઓ છે. તો માવઠાની વધુ આગાહી કરતા અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતામાં મૂકી દીધા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મફત ગેસ મળશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સરકારે નવા પાઇપ નેચરલ ગેસ PNG કનેક્શન લેનારા ગ્રાહકોને ખાસ ઓફર આપી છે. આ યોજના હેઠળ મિત્રો વપરાશકર્તાઓને ₹500 સુધીનો ગેસ મફત આપવામાં આવશે. સાથે જ મિત્રો કનેક્શન લેવા પર આવતી ડિપોઝિટ ફી પણ માફ કરવામાં આવી છે. આ ફાયદો મિત્રો 31 માર્ચ સુધી નવા કનેક્શન એટલે કે મિત્રો PNG લેનાર ગ્રાહકોને મળવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે રાશન માટે લાઈન નહીં લાગે. ATMની જેમ મશીનમાંથી અનાજ મળશે. મિત્રો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગાંધીનગરની અંદર સેન્ટ્રલ બેંક ડિજિટલીકરણ આધારિત મિત્રો પારદર્શક અને આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે મિત્રો PDS નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન પ્રહલાદ જોશી અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત મિત્રો અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાથી આજે મિત્રો ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપક ખાદ્ય અને પુરવઠા વ્યવસ્થા સુધી મિત્રો પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે મિત્રો PM મોદી દેશના સંસાધનો પર પહેલો અધિકાર ગરીબો, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને આપ્યો છે. અગાઉ દેશમાં 60 કરોડ લોકો હોવા છતાં એવા જેમની પાસે કે બેંક ખાતું નહોતું, પરંતુ આજે PM મોદીના નેતૃત્વમાં
વિશ્વના કુલ મિત્રો ડિજિટલ ટ્રાન્ઝેક્શનના અડધા વ્યવહારો ભારતમાં થઈ રહ્યા છે. અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી એ દેશમાંથી કૌભાંડો બંધ કર્યા, તેવી જ રીતે હવે મિત્રો ખાદ્ય પુરવઠા મંત્રાલયનું આ પગલું પારદર્શક વિતરણ અને પ્રણાલી સુનિશ્ચિત કરશે. વડાપ્રધાનના મિત્રો મિનિમમ ગવર્નમેન્ટ મિત્રો મેક્સિમમ ગવર્નરના આ મંત્રને આજે એક નવા ક્ષેત્રમાં જમીન પર ઉતારવાનું કામ થઈ રહ્યું છે. તેમણે મિત્રો અન્ન પૂર્તિ મશીનનું પણ લોકાર્પણ કર્યું, જે માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરે છે. આગામી 3 થી લઈને 4 વર્ષમાં આ પ્રણાલી સમગ્ર દેશની અંદર લાગુ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહારો. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મિત્રો મનીષ દોશીએ વિધાનસભામાં રજૂ થયેલા મિત્રો કેગ અહેવાલ ટાંકીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તો કેગના અહેવાલ મુજબ મિત્રો ગુજરાતનું જાહેર દેવું વધીને મિત્રો 3.80 લાખ કરોડ થઈ ગયું છે. તો ગત વર્ષ કરતા જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે. રાજ્ય સરકારની બજાર લોન પણ 16,000 કરોડ વધીને 3.11 લાખ કરોડ થઈ ગઈ છે. ડોક્ટર મિત્રો દોશીએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી વિવિધ યોજનાઓ માટે મળતા મિત્રો નાણાંમાં ઘટાડો થયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 6 દિવસ હરાજી બંધ રહી છે. ભાવનગર ઘોઘા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. 26 માર્ચથી મિત્રો 31 માર્ચ 2026 સુધી માર્કેટિંગ યાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયા, કપાસ અને ડુંગળીની જાહેર મિત્રો હરાજી છે તે બંધ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય. હવે સરકારી કચેરીના ધક્કા બંધ. 1 એપ્રિલથી 18 પ્રમાણપત્રો મળશે તમને ઘરે બેઠા ઓનલાઈન. ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચારો આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. તો આગામી 1 એપ્રિલથી આવક અને જાતિના દાખલા સહિતના 18 મહત્વના પ્રમાણપત્રો મેળવવાની જે પણ મિત્રો પ્રક્રિયા સંપૂર્ણપણે ફેસલેસ એટલે કે ઓનલાઈન કરી દેવામાં આવી છે. ખાસ કરીને મિત્રો આ સેવા છે તે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. આ સેવાની અંદર મિત્રો આવકનો દાખલો, જાતિ સહિતના 18 પ્રકારના પ્રમાણપત્રો છે તે મિત્રો આમની અંદર ઓનલાઈન મળવાના છે. દર વર્ષે મિત્રો શાળાઓની અંદર એડમિશનની સિઝન વખતે આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો કઢાવવા માટે વાલીઓને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હતું. પરંતુ હવે સમય મર્યાદાના દબાવને કારણે પડતી આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને સરકારે આ ક્રાંતિકારી નિર્ણય લીધો છે. તો ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા હવે ઓનલાઈન 18 પ્રકારના પ્રમાણપત્રો છે તે મિત્રો પ્રમાણપત્રો ઓનલાઈન મળવાના છે. તો ક્યાં મિત્રો ઓનલાઈન પ્રમાણપત્રો મળવાના છે તે ખાસ કરીને જાણી લેજો. એમાંથી મિત્રો પહેલું આવે કે આવકનું પ્રમાણપત્ર તે તમને ઓનલાઈન મળવાનું છે. જાતિનું પ્રમાણપત્ર SC, જાતિનું પ્રમાણપત્ર ST, સામાજિક અને શૈક્ષણિક 50 વર્ગનું પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કેન્દ્ર સરકાર EWS પ્રમાણપત્ર, ડોમિસાઇલ સર્ટિફિકેટ વતની હોવાનો દાખલો, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, લઘુમતી હોવાનું પ્રમાણપત્ર, વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર, વારસાઈ પ્રમાણપત્ર, પેઢીનામું એટલે કે મિત્રો તમામ પ્રકારના પ્રમાણપત્રો છે હવે તે મિત્રો ઓનલાઈન તમને જ મળી જવાના છે.